આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે લાખો પ્રવાસી ભારતીયોના સીધા હિત સાથે જોડાયેલો છે. જો તમે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે OCI કાર્ડ ધરાવો છો અથવા તમારા પરિવારમાં કોઈની પાસે આ કાર્ડ છે, તો આજનો આ ખાસ અહેવાલ તમારી અનેક મૂંઝવણો અને પ્રશ્નોના સચોટ જવાબ આપશે. છેલ્લા કેટલાક સમયથી OCI કાર્ડના નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે. કેટલાક નિયમો પ્રવાસીઓની સુવિધા માટે સરળ બનાવવામાં આવ્યા છે, તો કેટલાક નિયમોને સુરક્ષાના દ્રષ્ટિકોણથી સખત કરવામાં આવ્યા છે. સૌથી મોટી સમસ્યા એ છે કે અત્યારે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર OCI ને લઈને જે માહિતી ફરી રહી છે તે કાં તો વર્ષો જૂની છે અથવા તો તે વાર્તાની માત્ર એક જ બાજુ રજૂ કરે છે, જેના કારણે લોકોમાં ભારે ભય અને મૂંઝવણનો માહોલ છે. પરંતુ આ વિડીયોના અંત સુધીમાં તમને એક નિયમની પાકી ખબર પડી જશે. તમારો પાસપોર્ટ બદલાય ત્યારે તમારે કઈ કાનૂની પ્રક્રિયા કરવાની છે. હવે જ્યારે તમે ભારત આવવા માટે વિમાનમાં બેસો ત્યારે કઈ વસ્તુ ફરજિયાત કરવામાં આવી છે. સૌથી મહત્વનું કે તમારી કઈ નાની ભૂલ તમારા OCI સ્ટેટસને કાયમ માટે જોખમમાં મૂકી શકે છે. તે તમામ બાબતો આપણે વિગતવાર જાણીશું. આ ઉપરાંત OCI કાર્ડ તમારી મિલકત, બેંક એકાઉન્ટ અને ટેક્સ સાથે કેવી રીતે જોડાયેલું છે, અને જો તમે ભારત કાયમી વસવાટ માટે પરત ફરવા માંગતા હો તો શું તૈયારી રાખવી જોઈએ તે વિશે પણ આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આવી જ NRI ને લગતી માહિતી જાણવા માટે NRI પલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. ત્યાં સુધી આપ જોતા રહો NRI પલ્સ. નિયમોની ગહન ચર્ચા કરતા પહેલા આપણે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે OCI નો અસલી અર્થ શું છે, કારણ કે આજે પણ ઘણા લોકો એવા મળે છે જેઓ OCI અને ભારતીય નાગરિકત્વ વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. યાદ રાખજો, OCI કાર્ડ એ ભારતીય નાગરિકત્વ નથી અને તે પાસપોર્ટ પણ નથી. ભારતનું બંધારણ બેવડા નાગરિકત્વની મંજૂરી આપતું નથી, તેથી તમે એક સાથે બે દેશના નાગરિક બની શકતા નથી. તો પછી OCI શું છે તેને તમે ભારત માટેના આજીવન મલ્ટી એન્ટ્રી વિઝા તરીકે સમજી શકો છો. આ કાર્ડ તમને એ અધિકાર આપે છે કે તમે ઈચ્છો ત્યાં સુધી ભારતમાં રહી શકો છો, ખાનગી ક્ષેત્રમાં કોઈ પણ અવરોધ વિના નોકરી કરી શકો છો, ભારતમાં રહેણાંક કે વ્યવસાયિક મિલકતોના માલિક બની શકો છો અને દર વખતે મુસાફરી કરતી વખતે વિઝા માટેની લાંબી લાઈન કે અરજી કરવાની ઝંઝટમાંથી મુક્ત રહી શકો છો. જો કે આ કાર્ડ તમને કેટલાક લોકશાહી અધિકારો આપતું નથી, જેમ કે તમે ભારતમાં મતદાન કરી શકતા નથી, તમે કોઈ પણ સરકારી નોકરી મેળવી શકતા નથી કે તમે ભારતની ખેતીલાયક જમીન ખરીદી શકતા નથી. સરળ ભાષામાં કહીએ તો OCI ને તમારા ભારત માટેના કાયમી એન્ટ્રી પાસ તરીકે જુઓ અને તમારા વિદેશી પાસપોર્ટને તમારા સત્તાવાર ID કાર્ડ તરીકે ગણો. બીજી એક મહત્વની શરત એ છે કે જો તમારા પૂર્વજો અથવા તમે પોતે ક્યારેય પાકિસ્તાન કે બાંગ્લાદેશના નાગરિક રહ્યા હોવ તો તમે OCI મેળવવા માટે પાત્ર નથી. હવે આપણે એ સૌથી મોટી અને સામાન્ય ભૂલ વિશે વાત કરીએ જે મોટા ભાગના લોકો કરે છે. ઘણા પ્રવાસીઓ જ્યારે તેમનો વિદેશી પાસપોર્ટ રિન્યુ કરાવે છે ત્યારે તેઓ માની લે છે કે હવે બધું બરાબર છે અને તેઓ સીધા ભારત પહોંચી જાય છે. પરંતુ જ્યારે તેઓ ભારતમાં ઇમિગ્રેશન ડેસ્ક પર પહોંચે છે ત્યારે તેમને ખબર પડે છે કે તેમનું OCI કાર્ડ હજુ પણ જૂના પાસપોર્ટ નંબર સાથે લિંક છે. નિયમ મુજબ જે ક્ષણે તમારો પાસપોર્ટ નંબર બદલાય તે જ ઘડીએ તમારી જવાબદારી શરૂ થાય છે. નવા નિયમ પ્રમાણે તમામ વય જૂથના લોકોએ પાસપોર્ટ બદલાયાના મહત્તમ 3 મહિનાની અંદર OCI ની સત્તાવાર વેબસાઇટ પર નવા પાસપોર્ટની વિગતો અને ફોટો અપલોડ કરવાના હોય છે. અહીં એક ખાસ વાત નોંધજો કે ભારત સરકારનું પોર્ટલ ક્યારેક ખૂબ જ જટિલ અને અસ્તવ્યસ્ત અનુભવ કરાવી શકે છે. કેટલાક લોકોને અપડેટનો ઓપ્શન તરત મળી જાય છે, જ્યારે કેટલાક લોકોને નવી એપ્લિકેશનના પેજ પર મોકલી દેવામાં આવે છે. આ પ્રોસેસ એટલી સ્મૂધ નથી જેટલી દેખાય છે. તેથી જો તમે ઓનલાઈન ફોર્મ ભરતા ક્યાંય પણ અટવાઈ જાઓ તો તમારે તાત્કાલિક તમારા નજીકના ભારતીય મિશન અથવા કોન્સ્યુલેટનો સંપર્ક કરવો જોઈએ. યાદ રાખજો કે આ 3 મહિનાની વિન્ડો હાર્ડ કટ ઓફ છે. જો તમારો પાસપોર્ટ ઇસ્યુ થયાને 3 મહિનાથી વધુ સમય વીતી ગયો હશે તો ઓનલાઈન પોર્ટલ તમારી વિગતો સ્વીકારવાની ના પાડી શકે છે. આવી સ્થિતિમાં ઓનલાઈન રસ્તો બંધ થઈ જાય છે અને તમારે દૂતાવાસમાં જઈને દંડ
અથવા લાંબી પ્રક્રિયા સાથે આ કામ પતાવવું પડશે. તેથી જે દિવસે હાથમાં નવો પાસપોર્ટ આવે તે જ અઠવાડિયામાં OCI અપડેટ કરવાનું કાર્ય પ્રાથમિકતા પર રાખો. જો તમે અપડેટ કર્યા વગર મુસાફરી કરવાના હોવ તો ખાતરી કરો કે તમે તમારું OCI કાર્ડ અને નવો પાસપોર્ટ બંને સાથે રાખો છો. જો કે હવે જૂના પાસપોર્ટની જરૂર પડતી નથી, પરંતુ તમારી સુરક્ષા અને ઇમિગ્રેશન પર કોઈ પણ દલીલથી બચવા માટે સલાહ આપવામાં આવે છે તેને પણ સાથે રાખવું. વય મર્યાદા મુજબના નિયમોમાં પણ ઘણી ઝીણવટભરી વિગતો છે, ખાસ કરીને બાળકો અને કિશોરો માટે. જ્યારે પણ તેમનો પાસપોર્ટ બદલાય ત્યારે નવો ફોટો અને વિગતો ઓનલાઈન અપલોડ કરવી જરૂરી છે. પરંતુ સૌથી મહત્વનો વળાંક 20 વર્ષની ઉંમરે આવે છે. જો કોઈ વ્યક્તિએ 20 વર્ષની ઉંમર પહેલા OCI કાર્ડ મેળવ્યું હોય તો 20 વર્ષ પૂર્ણ થયા પછી જ્યારે પણ તેમનો નવો પાસપોર્ટ જારી થાય ત્યારે તેમને નવું OCI કાર્ડ ભૌતિક રીતે ફરીથી ઇસ્યુ કરાવવું ફરજિયાત છે. આ કોઈ મરજિયાત બાબત નથી, કારણ કે બાળપણથી પુખ્તાવસ્થા દરમિયાન ચહેરાના હાવભાવમાં ઘણો ફેરફાર થાય છે અને સુરક્ષા એજન્સીઓને આ અપડેટની જરૂર હોય છે. મધ્યમ વયના લોકો એટલે કે 21 થી 49 વર્ષની ઉંમરના લોકો માટે નિયમો થોડા અસ્પષ્ટ હોઈ શકે છે. પોર્ટલ એમ કહે છે કે 50 વર્ષ પછી જ અપડેટ ફરજિયાત છે, પરંતુ વ્યવહારમાં મોટાભાગના ભારતીય મિશનો એવી સલાહ આપે છે કે જ્યારે પણ પાસપોર્ટ બદલાય ત્યારે અપડેટ કરી લેવું વધુ હિતાવહ છે. 10 મિનિટની આ મહેનત તમને ભવિષ્યમાં એરપોર્ટ પર થતી કલાકોની પૂછપરછથી બચાવી શકે છે. 50 વર્ષની ઉંમર વટાવ્યા પછી જ્યારે પણ તમારો પ્રથમ નવો પાસપોર્ટ આવે ત્યારે તેને એકવાર અપડેટ કરી દેવો. ત્યારબાદ વારંવાર કરવાની જરૂર રહેતી નથી. જો કે 20 અને 50 વર્ષની ઉંમરે આખી નવી કાર્ડ બુકલેટ લેવાની જૂની જે કડક પરંપરા હતી તે હવે દૂર કરવામાં આવી છે, જે એક મોટું સરળીકરણ છે. એક સોનેરી સલાહ એ છે કે જ્યારે પણ તમે પોર્ટલ પર વિગતો સબમિટ કરો ત્યારે તેનું સ્ક્રીનશોટ અથવા સ્વીકૃતિ નંબર એટલે કે એકનોલેજમેન્ટ નંબર સાચવીને રાખો, જે ભવિષ્યમાં પુરાવા તરીકે કામ લાગશે. હવે આપણે એક એવા નવા નિયમની વાત કરીએ જે ઓક્ટોબર 2025 થી અમલમાં આવ્યો છે અને તે છે ઇલેક્ટ્રોનિક ડિસેમ્બકેશન ફોર્મ. હવે દરેક OCI કાર્ડ ધારકે ભારત ઉતરતા પહેલા આ ઓનલાઈન ફોર્મ ભરવું અનિવાર્ય છે. તમે તેને indiaisonline.government.in/e-arrival જે અહીં આપેલી છે અથવા સુસ્વાગતમ એપ્લિકેશન દ્વારા ભરી શકો છો. સરકારી નિયમ કહે છે કે ફ્લાઇટ લેન્ડિંગના 72 કલાકની અંદર આ પ્રક્રિયા પૂરી કરવી જોઈએ. અહીં સાવધ રહેવાની વાત એ છે કે આ ચેકિંગ માત્ર ભારતમાં ઇમિગ્રેશન પર જ નથી થતું, પરંતુ જે દેશમાંથી તમે મુસાફરી શરૂ કરો છો ત્યાં એરપોર્ટના ગેટ પર પણ એરલાઇન્સ તમને બોર્ડિંગ નકારી શકે છે. જો તમારી પાસે આ ફોર્મ ન હોય, તેથી મારી સલાહ છે કે ફ્લાઇટના ઓછામાં ઓછા 48 કલાક પહેલા આ ફોર્મ ભરી દેવું, જેથી તમારી માહિતી સિસ્ટમમાં પ્રોપર સિંક થઈ જાય. ક્યારેક એવું પણ બને છે કે તમે QR કોડ જનરેટ કર્યો હોય પણ ઇમિગ્રેશન ઓફિસરની સિસ્ટમમાં તે દેખાતો ન હોય, કારણ કે આ નવી સિસ્ટમ છે. આવા સંજોગોમાં તમારા ફોર્મનો પ્રિન્ટેડ સ્ક્રીનશોટ તમારી ઢાલ બનશે. ખાસ યાદ રાખજો કે 1 એપ્રિલ 2026 થી કાગળ પરના ફોર્મ ભરવાનો વિકલ્પ કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હવે માત્ર ડિજિટલ રસ્તો જ ખુલ્લો છે. OCI ધારકોએ એ પણ સમજવું પડશે કે ભારત સરકારની મંજૂરી વિના તમે અમુક પ્રવૃત્તિઓ કરી શકતા નથી. જો તમે પત્રકારત્વ, મીડિયા વર્ક, કોઈ શૈક્ષણિક રિસર્ચ, ફિલ્ડ વર્ક, પર્વતારોહણ કે કોઈ સાહસિક રમત સાથે જોડાયેલા હોવ તો તમારે FRRO અથવા ભારતીય દૂતાવાસ પાસેથી અગાઉથી પરવાનગી લેવી પડશે. જો તમે આ પરવાનગી વિના આવા કોઈ પણ કાર્યમાં સામેલ થશો તો તમને કોઈ ચેતવણી આપવામાં આવશે નહીં, પરંતુ તમારું OCI કાર્ડ સીધું જ રદ કરી દેવામાં આવશે. 2025માં રદ્દીકરણના નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. જો તમારી મૂળ અરજીમાં કોઈ નાની એવી પણ ખોટી માહિતી હશે અને તે વર્ષો પછી પણ પકડાઈ જશે તો પણ તમારું કાર્ડ છીનવી લેવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય હિત વિરોધી ગણાતી સોશિયલ મીડિયા પોસ્ટ અથવા પ્રદર્શનોમાં સામેલ થવું પણ તમારા કાર્ડ માટે જોખમ ઊભું કરી શકે છે. જો તમને કોઈ ગુનામાં 2 વર્ષની જેલ થઈ હોય અથવા તમારા પર એવા ગંભીર ગુનાનો આરોપ હોય જેમાં 7 વર્ષની સજાની જોગવાઈ હોય તો ભારત સરકાર તમારું OCI કાર્ડ રદ કરી શકે છે. આ નિયમો ભારતની બહાર વિદેશમાં થયેલા ગુનાઓ પર પણ લાગુ પડે છે.
જો કે રદ્દીકરણની પ્રક્રિયા પહેલા તમને કારણદર્શક નોટિસ આપવામાં આવે છે અને તમે તેને કોર્ટમાં પડકારી શકો છો, પરંતુ તે પ્રક્રિયા અત્યંત ખર્ચાળ અને તકલીફદાયક સાબિત થઈ શકે છે. અને હવે છેલ્લે જોઈએ તો મિલકત અને ટેક્સની બાબતમાં પણ સ્પષ્ટતા હોવી જરૂરી છે. ઓસીઆઈ કાર્ડ ધારકો ભારતમાં રહેણાંક અને વ્યવસાયિક પ્રોપર્ટી ખરીદી શકે છે, પરંતુ ખેતીની જમીન કે ફાર્મ હાઉસ ખરીદવા પર હજુ પણ સખત પ્રતિબંધ છે. જો તમને આવી જમીન વારસામાં મળવાની હોય તો તમારે કાનૂની સલાહ લેવી જોઈએ. તમારા ઓસીઆઈ કાર્ડને તમારા ટેક્સ સ્ટેટસ સાથે કોઈ લેવા દેવા નથી. તમે ભારતમાં કેટલા દિવસ રહો છો તેના પરથી નક્કી થશે કે તમે રેસિડેન્ટ છો કે નોન રેસિડેન્ટ. જ્યારે તમે કાયમી ધોરણે ભારત પરત આવો છો ત્યારે તમારું ઓસીઆઈ કાર્ડ આપમેળે સરેન્ડર થઈ જાય છે, કારણ કે તમે ફરીથી ભારતીય નાગરિક બનો છો. આવી સ્થિતિમાં તમારા એનઆરઈ અને એફસીએનઆર એકાઉન્ટ્સને તરત જ રેસિડેન્ટ એકાઉન્ટમાં કન્વર્ટ કરવા પડે છે, જેની જવાબદારી તમારી પોતાની છે. અને હા, ઓસીઆઈ ધારકોને ભારતમાં ગમે તેટલો સમય રોકાય તો પણ એફઆરઆરઓ રજિસ્ટ્રેશનની જરૂર નથી, જે એક મોટી રાહત છે. માત્ર જો તમારું સરનામું કે વ્યવસાય બદલાય તો ઈમેલ દ્વારા જાણ કરવી પૂરતી છે. સૌથી મહત્વની વાત, 1 જાન્યુઆરી 2026 થી જૂના પીઆઈઓ કાર્ડ્સ સંપૂર્ણપણે રદ થઈ ગયા છે. જો કોઈ હજુ પણ પીઆઈઓ કાર્ડ લઈને ભારત જવાનું વિચારતું હોય તો તેમને એરપોર્ટ પરથી જ પરત મોકલી દેવામાં આવશે. આશા છે કે આ વિસ્તૃત અહેવાલથી તમારી તમામ મૂંઝવણો દૂર થઈ હશે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. આભાર.